अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद वल्लभ चरितामृत अध्याय 46 श्रीपाद वल्लभ गुरो परमेश्वरस्य योगीश्वरस्य शिवशक्ति समन्वितस्य श्री पर्वतस्य शिखरं खलु सन्निविष्टं त्रैलोक्य पावन पदाब्जमहं नमामि। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शंखं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपाद वल्लभનો जय जयकार हजो। श्रीपाद वल्लभ चरितामृत अध्याय 46 શ્રીપાદ પ્રભુનું ધનગુપ્તના ઘેર ગમન અને શ્રી પાદુકાના મંત્રાક્ષરમાં વૃદ્ધિ। શ્રી પાદુકાની ભાસ્કર પંડિતને સોંપણી। ગત અધ્યાયમાં આપણે જોઈ ગયા કે માણિક પ્રભુનો પણ પ્રાદુર્ભાવ થયો છે અને જે માણેકનો હાર સીતા માતાએ હનુમાનજીને આપ્યો હતો તો એમણે અજ્ઞાનવશ એ બધા માણેક ફોડી જોયા કે એમાં રામ છે કે નહીં, એનું પાછળથી એમને દુઃખ થયું અને એનું કારણ એમને પૂછ્યું। એમને શ્રીપાદ પ્રભુએ જણાવ્યું એ માણેકો જે ફોડી નાખ્યા હતા એને મેં સાચવી રાખ્યા છે અને એમાંથી માણિક પ્રભુનો પ્રાદુર્ભાવ થયો છે। તો માણિક પ્રભુ એ દત્ત ભગવાનના અવતાર ગણાય છે અને નાનપણથી જ એમનામાં અનેક પ્રકારની દિવ્ય શક્તિઓ દેખાતી હતી। નાનપણમાં તેઓ સમવયસ્ક બાળકો સાથે રમતા હતા। 5 વર્ષની ઉંમર હશે અને એક કેરી વેચનારી બાઈ ટોપલામાં પાકી કેરીઓ લઈને શેરીમાં વેચવા નીકળી હતી। બાળ સહજ માણિક પ્રભુના બાળ ગોઠિયાઓએ અંદર અંદર વાત કરી, શું આ બાઈ આપણને કેરીઓ ખાવા માટે આપશે? તો માણિક પ્રભુએ 5 વર્ષની ઉંમરે એવું મોટેથી કહ્યું કે આ સ્ત્રીને જો સંતાન જોઈતા હશે તો એ જેટલી કેરીઓ આપશે એટલા એને સંતાન થશે। એ કેરી વેચનારી બાઈને સંતાન ન હતા અને એ વખતે 11 બાળકો હતા તો એને 11 બાળકોને એક એક પાકી કેરી ખાવા માટે આપી છે। અને ઘણા વર્ષો પછી ત્યારે માણિક પ્રભુ સંત તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા અને એમને માણિકનગર એ સંસ્થાનની સ્થાપના માટે નિઝામ તરફથી પણ જમીન મળી હતી। તો એ સમયે આ કેરી વેચનારી બાઈ આવી છે અને એને બધા લોકો સમક્ષ કહ્યું કે બાળપણમાં માણિક પ્રભુએ એમને જે વરદાન આપ્યું હતું એ પ્રમાણે એને 6-7 પુત્રો તો થયા છે પણ હવે વધારે પુત્રો જોઈતા નથી। આથી એને માણિક પ્રભુને વિનંતી કરી કે ભલે 11 કેરીઓ મેં આપી અને 11 સંતાન થશે તેવા તમે મને આશીર્વાદ આપ્યા છે પણ મને હવે વધારે સંતાનો જોઈતા નથી, હું હવે થાકી ગઈ છું। ત્યારે માણિક પ્રભુએ કહ્યું, સારું, બાકી અમારું વરદાન તો એ હાજર જ છે, તારી ઈચ્છા નથી તો કઈ વાંધો નહીં, હવે તને વધારે સંતાનો નહીં થાય। અનેક દિવ્ય લીલાઓ એ માણિક પ્રભુએ કરી છે। તો એ માણિકનગર ગુલબર્ગા ડિસ્ટ્રિક્ટમાં કર્ણાટકમાં આવ્યું છે અને એક બાજુએ ગાણગાપુર પણ નજીક છે। માણિક પ્રભુ અને આખો એમણે સંપ્રદાય પણ ઉભો કર્યો છે અને જે ત્યાં આત્મતત્વની ઉપાસના થાય છે અને ત્યાં દત્ત ભગવાનની જે ઉપાસના થાય છે એનો આખો એમણે કાર્યક્રમ અને એ એમણે નિર્માણ કર્યું છે અને હિન્દુ અને મુસ્લિમો પણ એમને માને છે। એ માણિક પ્રભુ ગાદી પરંપરા છે, ગાદીમાં એમના પછી જે પણ કોઈ હોય તો એમનામાં પણ આવી
અદ્ભુત શક્તિ આવતી હોય છે. દત્તાત્રેય ભગવાનના બીજા બધા જ અવતારો વૈરાગ્યમય હોય છે, પણ આ શ્રીપાદ પ્રભુનો એક જ અવતાર એવો છે કે જેઓ વૈભવ સંપન્ન અને અનેક રત્નો, સુવર્ણો, જવાહિરતો પહેરનારા અને ભરજરીના પોશાક પહેરનારા, હાથી, કાર, ટીવી એ કેટલાય વર્ષો પહેલેથી પણ એ સંસ્થાનમાં હતું. એ માણિક પ્રભુને વંદન કરીને આપણે આ અધ્યાય 46 શ્રવણ કરીએ. તો શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત ભાસ્કર પંડિત ની વિદાય લેતા હતા, એટલામાં ભાસ્કર પંડિત ધ્યાનસ્થ થયા છે અને શ્રીપાદે આપેલી પાદુકાઓ ભાસ્કર પંડિતના પૂજા ઘરમાં મૂકી હતી. તો તે પાદુકાઓ પર ચડાવેલા અક્ષત એટલે કે ચોખા નો જથ્થો આપોઆપ વધવા લાગ્યો છે. તે જોઈ શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત અને ભાસ્કર પંડિત પણ આશ્ચર્યચકિત થયા છે. ભાસ્કર પંડિત કહેવા લાગ્યા કે અરે, શ્રીપાદની લીલા અગમ્ય અને અગોચર છે. શ્રી પદ્માવતી દેવીનું જન્મ નક્ષત્ર મૃગશિરા અને વેંકટેશ્વર પ્રભુનું જન્મ નક્ષત્ર શ્રવણ છે. ઉત્તરા નક્ષત્ર માતાનો મિત્ર તારા અને વેંકટેશ્વરનો પરમ મિત્ર તારા તરીકે તેમનું દિવ્ય કલ્યાણ ઉત્તરા નક્ષત્રમાં થયું છે. આજે ઉત્તરા નક્ષત્ર છે અને આ દિવ્ય નક્ષત્રના સમયે જ શ્રીપાદ શ્રી વલ્લભની પાદુકાઓ પરના ચોખા એટલે કે મંત્ર અક્ષર વધી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. શ્રીપાદ જાતે સાક્ષાત પદ્માવતી વેંકટેશ્વર સ્વરૂપ જ છે અને આટલું કહેવા માટે જ આ મંત્રાક્ષર વધી રહ્યા છે. આથી તેમાંથી થોડા મંત્રાક્ષર તમારી પાસે રાખો, તમારું કલ્યાણ થશે. શ્રીપાદ પ્રભુની તમારા પર આવી જ કૃપા રહેવા દો. આમ આશીર્વાદ આપીને ભાસ્કર પંડિતે શંકર ભટ્ટ અને ધર્મગુપ્તને વિદાય આપી છે. શંકર ભટ્ટ અને ધર્મગુપ્તે દેશ પર્યટનમાં જોયેલા વિવિધ ક્ષેત્ર. તો ખરેખર શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત મોટા ભાગ્યશાળી હતા અને શ્રીપાદ પ્રભુ તેમની પ્રત્યેક હિલચાલ, વિચાર અને ચર્ચા પણ નિરખતા હતા. તેઓ કેટલુંક અંતર બળદગાડા દ્વારા તેમણે પાર કર્યું છે અને તે ગાડું લગ્નના જાનૈયાનું હતું. શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત થોડા મંત્રાક્ષર તે જાનૈયાને તેમણે આપ્યા છે અને તે પછી તેઓ એક વૈશ્ય પ્રમુખની ઘોડાગાડીથી પ્રવાસ કરતા હતા. તો વૈશ્ય પ્રમુખ કોંડીવીડુ નામના ગામે જતા હતા અને વૈશ્ય પ્રમુખનું નામ ધનગુપ્ત હતું. તો ધનગુપ્ત કહેવા લાગ્યા કે બાળકો, આજે અમારો ભાગ્યનો દિવસ છે. તમે મને મંત્રાક્ષતા જાનૈયાઓને જે આપી છે અને અમને પણ આપી છે, તો હું ઘણા જ વર્ષો પૂર્વે વેપાર નિમિત્તે પીઠિકાપુર ગયો હતો અને પીઠિકાપુરમાં વેંકટપ્પા શ્રેષ્ઠીના ઘેર મને શ્રીપાદના દર્શન થયા હતા. ત્યારે તેઓ બાળ સ્વરૂપે હતા અને તે સમયે બાળ શ્રીપાદ પ્રેમથી કહેતા હતા કે તમારા પુત્રના લગ્ન સમયે હું આશીર્વાદ પૂર્વક મંત્રાક્ષત આપીશ અને તમે જેમની પાસેથી આ મંત્રાક્ષતા લેશો તેમાંથી એક વૈશ્ય પ્રમુખ પણ હશે અને તેના પુત્રને તારી કન્યા પરણાવજે. તો તે વૈશ્ય પ્રમુખને 100 વરા નાણું આપી કોંડવીડુ ગામમાં જ
સાક્ષ્યગંધ એટલે કે ચાંદલાની વિધિ, સગાઈ વિધિ તમે ઉજવજો. ધર્મગુપ્ત પાસે અથવા શંકર ભટ્ટ પાસે પૈસા જ ન હતા, તો ચાંદલાના વિધિ માટેના એ 100 વરા નાણાં પણ ત્યાં એમણે આપ્યા છે અને તેઓ કોનવીડુ ગામે પહોંચ્યા છે. તો કોનવીડુ ગામમાં ધનગુપ્તના દીકરાનું લગ્ન ઠાઠમાઠથી જાહોજલાલી પૂર્વક સંપન્ન થયું છે અને ધનગુપ્તે શંકર ભટ્ટને 11 વરા નાણાં ભેટ તરીકે આપ્યા છે. અને ધનગુપ્તના વેવાઈ એ કન્યાના પિતાએ ધર્મગુપ્તના દૂરના ભાઈ થતા હતા. તો ધર્મગુપ્તના કુટુંબને લગ્નનું આમંત્રણ પણ હતું, પરંતુ ધર્મગુપ્ત કયા સ્થળે છે અથવા તેઓ ક્યારે આવશે તેની કોઈને પણ ખબર ન હતી. તો આમંત્રણ અનુસાર ધર્મગુપ્તનું કુટુંબ લગ્નના ઉત્સવમાં આવ્યું હતું અને પરસ્પર એકબીજા સાથે મુલાકાત થઈ છે. ધર્મગુપ્તનો પુત્ર પણ લગ્ન સમારંભમાં આવ્યો હતો અને કોનવીડુ ગામમાં ધર્મગુપ્તના દીકરાનું ધનગુપ્તની કન્યા સાથે લગ્ન નક્કી થયું છે. શંકર ભટ્ટને 11 વરા નાણાં મળ્યા અને સગાઈ વિધિમાં એટલે કે ધર્મગુપ્તને પણ 100 વરા નાણાં આપવામાં આવ્યા. તો આ આશ્ચર્યકારક ઘટનાક્રમ. હીરાનો વેપાર કરનાર વેપાર પ્રમુખ સાથે ધર્મગુપ્તનો પરિચય થયો અને હીરાના ખરીદ વેચાણ અંગેના નિયમો નક્કી કરવા ધર્મગુપ્ત કેટલાક દિવસો કોનવીડુ ગામમાં જ રોકાવાના હતા. અને કોનવીડુમાં દત્ત ભગવાન લહેરથી પ્રચ્છન્નપણે સંચાર કરી રહ્યા છે તેમ તેમને જણાતું હતું. તો આ ગામમાં અંબિકા યોગી, શિવ યોગી અને સ્વર્ણ વિદ્યાના જાણકાર પંડિતો પણ રહેતા હતા. તો ઘણી બધી વિદ્યાઓ આપણા સંસ્કૃતિમાં છે અને કેટલીક વિદ્યાઓ તો બહુ જાહેરમાં બધા લોકોને ખબર નથી હોતી, પણ ગુપ્ત રીતે એના ઉપાસકો પણ હોય છે. શંકર ભટ્ટને જોકે ઘોડાગાડી દ્વારા વિજયવાડા પાછા મોકલવાનું નક્કી થયું અને શંકર ભટ્ટ વિજયવાડા પહોંચ્યા છે. ત્યાં તેમની રહેવાની વ્યવસ્થા ધનગુપ્તના ભાઈના ઘેર કરવામાં આવી છે. તો આ વિજયવાડા એ મહાક્ષેત્રમાં કૃષ્ણ નદી વહે છે અને અહીં કનકદુર્ગા મલ્લેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. શંકર ભટ્ટે કૃષ્ણા નદીમાં સ્નાન કરી ભગવાનના દર્શન કર્યા છે અને દેવી મંદિરમાં એક વૃદ્ધ સંન્યાસી તેમને મળ્યા છે. તો તેમને ઘણા દિવસોથી પીઠિકાપુર જઈ શ્રીપાદ પ્રભુના દર્શન કરવાની ઈચ્છા હતી. તો શંકર ભટ્ટ એ સંન્યાસીને લઈને વિજયવાડાથી પીઠિકાપુર જવા માટે નીકળ્યા છે અને જતા જતા તેઓ રાજમહેન્દ્રવરમ આ ક્ષેત્રે આવ્યા છે. તો રાજમહેન્દ્રવરમ ગોદાવરી નદીમાં સ્નાન કરીને શંકર ભટ્ટ અને એ સંન્યાસી માર્કંડેશ્વર અને કોટિલિંગેશ્વરના દર્શન કરવા ગયા છે અને ભગવાનના દર્શન કરીને તેમણે પરિતૃપ્તિ અનુભવી છે. તો તેમનો પ્રવાસ ખૂબ જ સુખદાયક હતો અને શંકર ભટ્ટ સાથે આવેલા સંન્યાસીને તેમણે કહ્યું કે આપણે હવે પીઠિકાપુરથી ખૂબ જ નજીક આવ્યા છીએ, હવે શીઘ્ર આપણે ત્યાં પહોંચીશું. ત્યાં જઈને શ્રીપાદે જે ઘરમાં જન્મ લીધો
તે ઘરની મુલાકાત પણ આપણે કરીશું. શ્રી વેંકટપ્પા શ્રેષ્ઠી નરસિંહ વર્માને પણ આપણે મળીશું અને શ્રી બાપ્પનાચાર્યના આશીર્વાદ પણ પ્રાપ્ત કરીશું. શ્રીપાદના જનક સુમતિ મહારાણી અને શ્રી અપ્પલરાજ શર્માને પણ મળીશું. આપણું મોટું ભાગ્ય તદ્દન નજીક આવ્યું છે અને શુભ પરંપરાની શુભ પળ એકદમ નજીક આવીને ઉભી છે. તો પીઠિકાપુરથી આપણે કુરવપુર જઈને શ્રીપાદ પ્રભુના દર્શન કરીશું. સંન્યાસી પણ ખૂબ આનંદમાં હતા અને દેવ દર્શન કરતા તેઓ થોડા દિવસોમાં પીઠિકાપુર પહોંચ્યા છે. શ્રી બાપ્પાનાચાર્યના ઘેર તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાં જ તેમનો નિવાસ પણ હતો. શંકરવર અને સંન્યાસી શ્રીપાદની અનેક બાળ લીલાઓનું તેમણે ત્યાં શ્રવણ કર્યું છે અને પીઠિકાપુરના બ્રાહ્મણોને હવે શ્રીપાદની મહત્તાની જાણ થવા લાગી છે. શ્રીપાદની લીલાનું તો હું શું વર્ણન કરું એમ શંકર ભટ્ટ કહી રહ્યા છે. 1000 જીભવાળા આદિશેષને પણ શ્રીપાદની બધી લીલાનું યથાર્થ વર્ણન કરવું શક્ય નથી. ઉદાહરણ સ્વરૂપે મેં કેટલીક લીલાઓનું આ ગ્રંથમાં વર્ણન કર્યું છે એમ શંકર ભટ્ટ કહી રહ્યા છે. શ્રીપાદના બંધુઓની કુરવપુર યાત્રા. નરસિંહ વર્મા અને તેમના ધર્મપત્ની અમ્માજમ્માએ કુરવપુર જઈ શ્રીપાદ પ્રભુના દર્શન કરવા તેઓ વિચાર કરતા હતા અને શ્રી વર્માએ વેંકટપ્પા શ્રેષ્ઠીને આની વાત કરી છે તો તેઓ પણ તેમની સાથે કુરવપુર જવા માટે તૈયાર થયા છે. શ્રી બાપ્પનાચાર્યને પણ વાતની ખબર પડી અને તેમણે પણ એના પૌત્રને મળવા કુરવપુર જવા ઈચ્છા વ્યક્ત કરી છે. સુમતિ મહારાણી અને અપ્પલરાજ શર્મા પણ તેમના પુત્રના ક્ષેમ કુશળ પૂછતા હતા. તો અપ્પલરાજ શર્મા ઉપરથી તો ગંભીર દેખાતા હતા, છતાં તેમને પણ પુત્રને મળવાની ઉત્સુકતા હતી. તો આ પ્રમાણે આ બધાએ કુરવપુર જવાનો નિર્ણય કર્યો છે અને કુલ 18 ઘોડાગાડીઓ કુરવપુર જવા માટે તૈયાર થઈ છે. પ્રવાસને ઘણા દિવસો લાગવાના હતા અને બધાએ કુરવપુર જવા માટે પ્રસ્થાન કર્યું છે. એક દિવસ બધાને શ્રીપાદના દર્શન થશે તેવી ઘણા દિવસોથી તેમની મનોકામના હતી અને સુમતિ મહારાણીને પણ પોતાના પનોતા પુત્રને મળવાની ઉત્સુકતા હતી. તો શ્રીપાદની યાદથી સુમતિ મહારાણીની આંખોમાંથી અશ્રુઓ નીકળતા હતા અને બીજા બધા તેને સાંત્વના આપતા હતા કે હવે થોડાક સમયમાં આપણે એમના દર્શન કરીશું. માતા પિતા અને નાનાને શ્રીપાદના પુનર્દર્શન. સર્વાંતર્યામી અને માયાનાથથી સૂત્રધાર શ્રીપાદ પ્રભુ આ બધું કુરવપુરમાં બેઠા બેઠા પણ જોઈ રહ્યા હતા અને અચાનક બધી જ ઘોડાગાડીમાં બેઠેલા માણસોને ઘેન ચડ્યું હોય તેમ તેમને અનુભૂતિ થઈ છે. ઘોડાગાડી ચલાવનાર પણ નશામાં ડોલવા લાગ્યા છે અને ઘોડાઓ આકાશમાં જાણે કે ઉડી રહ્યા છે તેમ તેમને લાગતું હતું. તો તેઓ પીઠિકાપુરથી વહેલી પ્રભાતે નીકળ્યા હતા અને બપોર થવા આવી હતી. તો ગાડીવાનને લાગ્યું કે તેઓ શું રસ્તો ભૂલ્યા છે અને અત્યારે ન ઓળખાય તેવો પ્રદેશ તેમને લાગતો હતો. શંકર ભટ્ટ પણ ગાડીમાંથી નીચે ઉતરી
કયો પ્રદેશ છે તે જાણવા માટે પ્રયત્ન કરતા હતા અને એક વટે માર્ગોને પૂછ્યું તો તેઓ કહે કે આ તો પંચદેવ પહાડનો વિસ્તાર છે જે કુરવપુરની એકદમ નજીક આવે છે. આજે ગુરુવારનો દિવસ હોવાથી અમે ગુરુ દરબારમાં આવ્યા છીએ. આ વાત સાંભળીને શંકર ભટ્ટ અને પીઠિકાપુરમથી આવેલા બધા જ લોકોને અતિ આશ્ચર્ય થયું છે કે આટલા વહેલા તેઓ કુરવપુર કેવી રીતે પહોંચ્યા છે અને તેઓ પણ દરબારમાં પહોંચી ગયા છે. શ્રીપાદ પ્રભુ આવેલા ભક્તોને ક્ષેમ કુશળ પૂછતા હતા અને ભક્તોની આધિવ્યાધિનું નિવારણ કરતા હતા. આવેલા ભક્તોને સુગ્રાસ ભોજન અપાઈ રહ્યું હતું અને આ સત્ય છે કે બ્રહ્મ એમ પીઠિકાપુરમથી આવેલા યાત્રાળુઓના મનમાં થતું હતું અને આટલા ઓછા સમયમાં પીઠિકાપુરમથી પંચદેવ પહાડ એટલે કે કુરવપુર તો અશક્ય જ હતું, છતાં શ્રીપાદની કૃપાથી આ બધું શક્ય બની છે. જુદી જુદી રીતથી વિચાર કરવા છતાં ઓછા સમયમાં તેઓ કેવી રીતે પંચદેવ પહાડ પહોંચ્યા તે એક કોયડો જ હતો. પરંતુ આ બધું સ્વપ્ન ન હતું, સત્ય હકીકત હતી. અને શ્રીપાદને આલિંગન આપી સુમતી મહારાણી આંખોમાં આંસુઓ સાથે રુદન કરતી હતી અને તે આંસુઓ તેના હર્ષાશ્રુ હતા. શ્રીપાદ તેને કહેતા હતા કે હે માતા, નિર્ગુણ નિરાકાર સ્વરૂપી પરમ તત્વને પુત્ર તરીકે જન્મ આપનાર જનની તરીકે તું મહાભાગ્યશાળી છે. તું અનસૂયા માતા જેવી જ પતિવ્રતા શિરોમણી છે અને જો તારી આંખોમાંથી આંસુ ટપક્યા તો જમીનમાં શું વધારે પાક થશે? તો આ પ્રમાણે કહીને શ્રીપાદ પ્રભુએ સુમતી માતાના આંસુઓ લૂછ્યા છે અને અહીં જ આ શ્રીપાદ ચરિતામૃતનો અધ્યાય 46 સમાપ્ત થયો છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.